અને આગળ વાત કરીએ, વિજાપુર દેરોલ હિંમતનગર હાઈવે જોખમી જાહેર કરાયો છે. હાઈવેને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. વિજાપુર મહુડી પ્રાંતિજ રૂટ વૈકલ્પિક જાહેર કરાયો છે. મહેસાણા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. બ્રિજનું રિપેરિંગ ન થાય ત્યાં સુધી નિયમ અમલી રહેશે. દેરોદ નજીક સાબરમતી નદી પર આ બ્રિજ આવેલો છે. બ્રિજ પર રોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. हालत एकदम गंभीर है। ब्रिज पर निकले बहु बीक लगे और ब्रिज जोखमकारक है। अँ प्रवासीओं सारो वधारे तिरुपति रिसोर्ट पार्क है, अवर जवर वधी रही है। रेती खनन वधारे चाले है। ओवरलोड गाड़ीओ रात दिवस दौड़े है और मारे विजापुर हिम्मतनगर जवा माटे बहु बीक लगे है। पुल ने वहेली तके काम थाय एवी अमारी शुभेच्छा है। लगभग छेल्ला 60-70 वर्षनी अंदाज, मारी उमर आज 50 वर्षथी एना मननो पुल बनेलो है। लागे पुल पर जवा माटे सरियाओ घड़ा देखाय छे, उपरथी सामे सामे साधन आवत बहु बीक लागे। મહેસાણા હાઈવેને જોડતો સાબરમતી નદી ઉપર આવેલો પુલ અત્યારે ગંભીર હાલતમાં છે અને એનું સમારકામ ચાલી રહ્યું છે અને સિમેન્ટનો કલર લગાવી રહ્યા છે, પણ એ પુલ નવો બનાવવાની જરૂર છે. અને ગંભીરા પુલ અત્યારે 40 વર્ષથી બનાવેલો એ પડી ગયો, પણ આ 60 વર્ષથી પુલ બન્યો છે એનો કોઈ ભરોસો નથી. અત્યારે હાલત એવી છે કે તેના ઉપરથી નીકળવાથી વાઇબ્રેશન થાય છે અને હાલત એની ખરાબ છે. અત્યારે હાલ માગ એવી છે કે નવો પુલ બનાવો એવી માગ